હું કે ખબર શું કહેવાય? લાકડું કહેવાય. કોફી દેખાડી જો. આ કોફી છે એની. કોફી ખરે તને ગરમ કરી નાખો. ગરમ ન હોય ઠંડી જ હોય. કોફી છે જો. આને પીસી મળી છે. પીસી નીકળા ખબર આપણે ઘોડો ખાતો ને. હા એ પીસી. તો કેમ છો એટલે ફેમિલી, કેમ મજામાં? તમને બધાને જય દ્વારકાધીશ, જય માતાજી, જય મનડા. તમે જો મસ્ત મજાના અત્યારમાં જો ભાગી ગયા છે બહાર અને મસ્ત રેડી થઈ ગયા છે. અને આ જો અત્યારમાં જમીન જે ઊભા જ છે, આ સેવી જમીન ઊભા છે. અને આ જો અત્યારમાં ફોન ઘુમડો બેસી ગયો, મેચ રમતો હશે. મેચ જ છે ને કે ફૂટબોલ છે? હે શું છે? તો કાંઈ નહીં, હું ન બોલવું હોય તો કાંઈ નહીં. અને હમણાં અત્યારમાં કંઈક વાગ્યા છે 1 વાગ્યો છે કે 12 વાગ્યા છે. અને હમણાં આપણે જવાનું છે ટ્યુશનમાં 2:30 વાગે. તો અત્યારે જવાનું છે ટ્યુશનમાં, તો ત્યાં સુધી આપણે સૂઈ જઈશું. તો પાછા આપણે જો જાગી ગયા છે અને હવે આપણે જવાનું થઈ ગયું છે ટ્યુશનમાં. તો ચાલો હવે ટ્યુશનમાં જઈ આવી, પછી હું પાછું તમને હું મળું. આપણે જો કરવી એ છે ટ્યુશનમાંથી. અને હવે જો જાગી ગયો છે અને આપણે એ જો ત્યાં ટીવી જોતો હતો અને આપણે બે ગયા છે લેસન કરવા માટે. તો ચાલો ઘડીક કરી નાખ્યું આપણે લેસન બાકી છે તે પહેલાં કરી નાખવી. તો હવે આપણે બહાર જો રખડવા આવ્યા છે અને કટપ્પા ભાઈ એવા છે. માથું બધું હરકું કરે છે કે બ્લોકમાં મને લેવાનો છે, એટલે માથું બધું હરકું નાખું. અને આ બીજા કટપ્પા 2, એ બીજા એક કટપ્પા 2 બે આવી ગયા છે. અને અત્યારમાં પવન તે બહુ સાજો હાલે છે, એમ એવું લાગે છે કે ઉડી જાય. અને આવે તો આવે બ્લોગર કરતો આવે છે, ડિસ્કો કરે. જો પાછો જો લે રામ મળે પાછા જો તો એ આ બીજો ગયો, બીજા રામ ભલા ભાઈ. ભલે ને ખુલ્લું એલા ભાઈ, બારી ની રહેતા હોય તો ખુલ્લું જ હોય ને બાવણા. હા બહુ નખરા કરે. આવો શેઠ કઈ જય શ્રી રામ બોલો તો ફાસ્ટ બોલ લે તો હમણાં ને. જય શ્રી રામ. જય શ્રી રામ. એલા બીવડાઓમાં નાના છોકરાઓને બીવડાઓમાં જો સામે રેડું નાખે. પેલા ગાડી હતી, પેટ્રોલના ભાવ વધી ગયા, સાયકલ લઈ લી. એવું છું. પેટ્રોલના ભાવ વધી ગયા છે. કેટલો ભાવ થઈ ગયો? 3 રૂપિયા વધી ગયો પેટ્રોલનો ભાવ. ના હું ગોચ્છો ભંગાર ગોચ્છો. પીસી છે તો એટલે પીસી મળી દો. તો આને પીસી મળી છે. પીસી હા એ પીસી કેમ કરવાનો? પીસી દેખાડ. પીસી દેખાડ. લે પીસી જો કેમ કરાય. લે પીસી કરીને દેખાય. પીસી કેમ કરવાની હોય? પીસી એ કાળા હાથ બગડે છો પીસી ના. આગળ રાખી ટી-શર્ટ બગાડ નાખ્યું. લે નથી બગડ્યું. શું કહેવાય? લાકડું કહેવાય. લાકડું કહેવાય તો હું કેમ પૂછશો? અમારા ગારિયાધારમાં એની ખેતી છે ખબર છે? કોફીની ખેતી થાય. કોફીની ખેતી થાય. કોફીની કઈ બાજુ કોફીની ખેતી થાય? કઈ બાજુ થાય? દેખાડ. કોફીની ખેતી કઈ બાજુ થાય? લ્યો આ કોફી છે. ઉપર ગ્લાસ માં તમને લઈ જાવ. લીલું છે. ટ્રાય કરકે દિખાઓ. કઈ છે કોફી? અમૂલ દૂધ પછી જે હોય. કોફી કા છે? ઈ તો હાથ તો સીધો કા છે. કોફી કા છે? કોફી દેખાડ. જો આ કોફી છે એની. કોફી ખરે તને ગરમ કરી નાખો. ગરમ ન હોય ઠંડી જ હોય. કોફી છે. કોફી ભાઈ આ કાઢ દે. કઈ પીન દેખાડો. કોફીની ખેતી કોણ કરે? અંબે તમે કરો છો કોફીની ખેતી? હા આમાં તારા સંદર હોદી વેસી. તો આ કોફીની ખેતી કરી છે. આ ગારો નથી, કોફી છે. કોફી મે કોણ આપી? ખબર કોફી મે આપી છે. આ પીન દેખાડું. હાલો હમણાં કહેતા હતા મને ઓર્ડર દેવો હોય તો કોફીનો મન પતારજો. હા જો હવે હું તમને કહી દઉં, તમને ઓર્ડર દેવો ને તો આનપાઈ નહીં તો ગામમાં દઈ આવજો. આયા સીધું આવે ફેક્ટરીમાં મસ્ત ઠંડી. કોફીનો ઓર્ડર દેવો હોય તો આ કાર્તિકભાઈને ઓર્ડર દેજો. કોફીનું પૂરેપૂરું આખું પૈસા દેવા હોય તો આમ જો અમારી કંપની છે. આપણે આખો દાના કંપની વાળે તો તમારે છે ને પૈસા દેવા હોય તો આપણે નહીં કરતા. હા તમારો ઓર્ડર દેવો તો ગામમાં દઈ દીજો. કારણ કે કોફી નથી, ગારો છે એમ. ગારો નથી, કોફી છે. કોફીની ગારો છે. કોફી છે. આપણું કોફીનું બેનર. ઠીક. તુલસી સા છે પછી અમારી છે. બધું તમારું છે. તમારા હાથે જોતો ના
હાથી બાજુ હાથી બે છે size ના હાથી છે અમારી પાસે. એક 2.5 લાખનો દેવાનો છે અને 3 લાખમાં દેવાનો. છે અને કોફીનો તમારો ઓર્ડર દેવો તો આને ન દેતા કારણ કે આ ગારો છે કોફી નથી અને આ જો ઘરે પડ્યો કેવો આરામથી ટીવી જોવે છે ને આડો પડ્યો તો કેરનો ટીવી જ જોવે છે અને આપણે આ બાજુ તો જમવાનું થઈ ગયું છે રેડી કાચી કેરી છે મસ્ત મજાની ગુવારનું શાક છે અને આ બાજુ છે ને આપણે જો ભાખરી અને આ બાજુ આપણે બનાવી છે મસ્ત મજાની મેગી જામાવટ કરી નાખવાની છે અને બાજુમાં જો ગોટલી બાપા મેગી છે તો હમણાં બપ્પા જાય ને હવે આપણે જમી લઈશું એ જમીન આપણે ઊભા છે ને તે દૂધ ગરમ કરવા આપી દીધું તો ચાલો દૂધ ગરમ કરી નાખવી તો હવે પાછા જો આપણે જમીન બહાર આવીએ વસવી અને આ બે જો ગેમો રમે છે હેલો ગાઈસ ફૂટબોલ રમો છો એ જમીન તરફ બહાર ગેમો રમાવી એવા પેલા ટીવી જોયું હવે પાછું ફોન રખવું મળશે આખો દી બે જ કામ કા એને જો હું ને આવતે હારવાના છીએ આપણે. પેલા ગ્રેનિમ થઈ ગયા હતા ને એમાં હું છું પછી હે ગ્રેનિમ ગયા હતા એમાં હું છું પછી તે રોકી બહુ હે ગ્રેનિમ બહુ બીક લાગે છે ને હવે તો શું થાય છે આટી છે મૂળીઓ એમ જો અત્યારમાં જવાબ ન દેતા બોલો મૂળીઓ હાલે છે આગળ હા જવાબ ન દે બોલો તો હવે પાછા આપણે જો ઘરે વી એવા છે બહાર તો કોઈ હતું નહીં તો પછી આપણે ઘરે વી એવા અને આપણે જે ઓલા કુકરમાં ગોટલી બફાતી હતી ને ગોટલી ઓલા આપણે કેરીની અંદરથી ઓલો ગોટલો અને ગોટલી અંદરથી ગોટલી નીકળે ને એ બફાતી હતી બફાઈને જો કટકા કરી મસ્ત મજાની કૂકવી દીધી છે મસ્ત મજાની છે બાફેલી છે તે મજા આવે ખાવાની આમ મજા આવે જ કરે પોછી લાગે તો મજા આવે ખાવાની તો આ જો કટકા કરીને ત્યાં કૂકવી નાખ્યા છે કલાકથી કૂકવી છે એટલે થોડી હુકાઈ ગઈ છે બફાઈ ગઈ ત્યારે કટકા કરી નાખ્યા હતા પછી આપણે જમવા બેસી ગયા હતા અને તે અત્યારે તો થોડી હુકાઈ ગઈ છે પછી મસ્ત મજાની થઈ જાય ને હુકાઈ જાય એટલે કડક મજા આવશે ખાવાની અને આજનો લોગ આપણે અહીં પૂરો કરવી છે કેવો લાગ્યો મને જરૂરથી કોમેન્ટમાં કહેજો આશા કરું છું કે સારો લાગ્યો છે ગમી જ ગયો હોય તો એક લાઈક અને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળવી નવા લોકોમાં થેન્ક્સ ફોર વોચિંગ બાય